અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારીઓ પાસેથી કરોડોના હીરા ખરીદી રૂપિયા ન ચૂકવી ઠગાયા જનાર વધુ 2 આરોપીઓને આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યા છે। વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારી પાસેથી હીરા ખરીદી પેમેન્ટ ન ચૂકવનાર વધુ 2 મળી કુલ 4 આરોપી ઝડપાયા છે। ઇકોનોમિક સેલ દ્વારા નિકુંજ આંબલિયા, અનુજ શાહ, ચેતન સાગર અને મિતુલ ગોટીની ધરપકડ કરાઈ છે। પોલીસ દ્વારા આરોપીઓ પકડાયાના 24 કલાકમાં 6 ડાયમંડ રિકવર કરવામાં આવ્યા છે। આ ડાયમંડની કિંમત 4.5 કરોડ હોવાનું સામે આવ્યું છે। આ તમામ ડાયમંડનું GIA સર્ટિફિકેશન પણ કરવામાં આવ્યું છે। આ ઇસમોએ સાથે મળીને સુરતના હીરા વેપારીઓ સાથે 4.80 કરોડની છેતરપિંડી કરી હતી। વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી પોતાનું નામ આરસન ઈસાકો જણાવ્યું હતું। આ ઇસમોએ સંજય ગોટી ઉપરાંત હર્ષિત મહેતા, વિનય કેડિયા, રાહિમ મહેતા, જગદીશ તળાવિયા અને અશોક ગજેરા સાથે પણ છેતરપિંડી કરી હતી। રેપનેટ એપ્લિકેશન ઉપર અલગ અલગ વેપારીઓએ વેચાણ માટે મૂકેલા હીરાની ઇન્ક્વાયરી કરતા અને ત્યારબાદ 7 દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનું કહી વેપારીઓ પાસેથી દુબઈ અને હોંગકોંગના બાયર બની હીરા ખરીદતા હતા। વેપારીઓને વિશ્વાસમાં લેવા એક્સિમપીડિયા નામની વેબસાઇટ પરથી અમેરિકન કંપનીના કર્મચારીના ફોટો ડાઉનલોડ કરતા અને ત્યારબાદ વિદેશી કંપનીઓના નામે વર્ચ્યુઅલ નંબરથી ફોન કરે હીરા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા। આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ પર દેવું થઈ જતા આ ફ્રોડનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ કોરોનાથી અલગ અલગ ધંધા સાથે જોડાયેલા હતા અને તમામને અલગ અલગ ધંધામાં નુકસાન થયું હતું। ડાયમંડના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના પરિવારના દાગીના ગીરવે મુકાયા તો અનુજ તેમજ ચેતને અન્ય એક વ્યક્તિ સાથે મળીને દેવું ચૂકવવા આ પ્લાન બનાવ્યો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઇકોસેલ ક્રાઇમના સાયબર ક્રાઇમ ત્રણે કામે લાગેલા હતા અને ખૂબ મોટી સફળતા ઇકોસેલની ટીમને મળી છે। એસીપી સરવૈયા અને પીઆઈ હડિયા સાહેબની ટીમ દ્વારા ટૂંકા ગાળામાં આરોપી પકડાયા એના 24 કલાકની અંદર 6 હીરા 4 કરોડ 5 લાખની કિંમતના રિકવર કરવામાં આવે છે અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માધ્યમથી એમના સૂચના દ્વારા હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું સુરત શહેરના તમામ ડાયમંડ સાથે જોડાયેલા, ટેક્સટાઇલ સાથે જોડાયેલા, ઓનલાઈન ઈ કાર્ટ ઉપર બિઝનેસ કરતા તમામ જે ધંધાર્થીઓ છે, આગામી દિવાળીના તહેવારોમાં ઘણા બધા લોકો એવા હશે જે અલગ અલગ દેશોમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી આપનો બિઝનેસ માટે કોન્ટેક્ટ કરશે, પરંતુ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને નમ્ર અપીલ છે, આપ કોઈ પણ બાયર આપનો કોન્ટેક્ટ કરે છે તો એ બાયરની ઓરિજિનલ આઈડેન્ટિટી તમે કન્ફર્મ કરો। બાયર જે કંપનીનું નામ આપતો હોય તો એ કંપનીના ઓફિશિયલ પર્સન સાથે આપ ઈમેલ કે ફોન દ્વારા કોન્ટેક્ટ કરો કે આ વ્યક્તિ છે જે બાયર છે આપની કંપનીનો છે કે નહીં, અને સાથે સાથે એની પાસેથી ઓછામાં ઓછા 3 રેફરન્સીસ મેળવો જેની સાથે એને પહેલાં બિઝનેસ કરેલો હોય, જેથી કરીને એ રેફરન્સીસ દ્વારા પણ આપણને ખ્યાલ આવી શકે કે જે આપનો કોન્ટેક્ટ કરી રહ્યો છે કોઈ પણ બાયર એ જેન્યુઅન છે કે નહીં, જેથી કરીને આવા મોટા ચીટિંગથી આપ બચી શકો।